ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લે જે આપણે શીખેલા એની અંદર થોડા દાખલા ને એવું ગણેલું, અને પછી ઇલેક્ટ્રોન, કોઈ પરમાણુની કક્ષામાં ઇલેક્ટ્રોન જો ભ્રમણ કરતો હોય તો એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એની આપણે ચર્ચા કરેલી. એમાં ગાયરોમેગ્નેટિક રેશિયો ને બોર મેગ્નેટ્રોન ને એ બધી પણ ચર્ચા કરેલી. હવે આજે આ ચેપ્ટરનો એક નવો ટોપિક આપણે શીખીએ છીએ અને બહુ જ અગત્યનો પ્રશ્ન, ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર. ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર એટલે કે મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર, MCG, મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર. હવે આ ગેલ્વેનોમીટરની રચના શું છે, એનો સિદ્ધાંત અને એ કેવી રીતે કાર્ય કરે, આ આપણે શીખવાનું છે. પહેલા તો એનો સિદ્ધાંત શું છે, ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત. તો જો આજે આકૃતિ બતાવી છે આપણે, એમાં બે ચુંબકો લગાયા છે. અહીં બે ચુંબકો ગોઠવેલા છે. આ બે ચુંબકોથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એવા ચુંબકીય ક્ષેત્રમાં એક કોઇલ મૂકેલી છે. તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહધારિત, જેમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય એવી વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું મૂકતા તેના પર ટોર્ક લાગવાથી તેનું કોણાવર્તન થાય છે. આ ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત છે. ફરી ધ્યાન રાખો, સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું મૂકતા તેના પર ટોર્ક લાગતા તેનું એટલે કે ગૂંચળાનું કોણાવર્તન થાય છે. આ સિદ્ધાંત પર કામ કરતું સાધન એટલે શું છે, ગેલ્વેનોમીટર. કદાચ આ સાધન તમે પ્રયોગશાળામાં પણ જોયું હશે, અથવા નહીં જોયું હોય તો હવે 12માના જે પ્રેક્ટિકલ આપણા છે એ પ્રેક્ટિકલની અંદર આનો ઉપયોગ થાય છે. થિયરીમાં આપણે વિસ્ટન બ્રિજનો પ્રશ્ન શીખ્યા અથવા પોટેન્શિયોમીટરનો પ્રશ્ન શીખ્યા ત્યારે એની આકૃતિમાં આપણે ગેલ્વેનોમીટર બતાવતા હતા તટસ્થ બિંદુ શોધવા માટે. એ જ સાધન છે. પણ એ કેવી રીતે બન્યું છે, કેવી રીતે કામ કરે છે, એ અહીંયા આપણે શીખીએ છીએ. તો પહેલા એનો સિદ્ધાંત લખીશું કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું મૂકતા તેના પર ટોર્ક લાગતા તેનું કોણાવર્તન થાય છે. આ સિદ્ધાંત પર કામ કરતું સાધન એટલે ગેલ્વેનોમીટર. એટલે આ એનો સિદ્ધાંત થયો. હવે જો એની રચના શું છે, પહેલા તો આપણે આકૃતિ સમજી લઈએ. બરાબર, જો તમે ગેલ્વેનોમીટર જોયું હોય તો ઉપરથી તો આપણને ખાલી આ સ્કેલ દેખાય છે, એક સ્કેલ બતાવી અને એક દર્શક કાંટો દેખાય છે. આ અંદરના ભાગ આપણે સહેલાઈથી બહારથી જોઈ શકતા નથી. બરાબર, એને જોવા હોય તો થોડુંક એનો અમુક ભાગ ખોલવો પડે. હવે એની આંતરિક રચના શું છે, તો અહીંયા આ એક સર્કલ આપણે બતાવ્યું. એ સર્કલ છે નરમ લોખંડનો નળાકાર છે. સેન્ટરમાં, એના સેન્ટરમાં એક આવી ધરી હોય. એ ધરી પર સેન્ટરમાં એક ધરી ગોઠવેલી હોય. એ ધરી પર શું હોય, તો નીચેના ભાગમાં આ સ્પ્રિંગ બતાવી છે આપણે. કમાન આકારની સ્પ્રિંગ હોય, એટલે જલેબી જેવા આકારની. પેલા ચાવીવાળા રમકડા આવે છે અને ચાવીવાળા રમકડામાં ચાવી પૂરીએ એટલે રમકડું અમુક અંતર સુધી ગતિ કરે અને પછી સ્ટોપ થઈ જાય. તો એની અંદર શું હોય છે, તો આવી સ્પ્રિંગ હોય છે. પણ ચાવીવાળા રમકડામાં જે સ્પ્રિંગ હોય થોડી હાર્ડ હોય. ચાવી પૂરતા આપણને થોડી તાકાત પડે છે, એકદમ ઇઝી ચાવી પૂરાતી નથી. જ્યારે અહીંયા જે સ્પ્રિંગ છે એકદમ થોડી સોફ્ટ હોય. તમે કદાચ ઓટોમેટિક ઘડિયાળ જોયું હોય
જે ઘડિયાળ આપણે પહેર્યા પછી એને ચાવી આપવાની જરૂર પડતી નથી, સેલની જરૂર પડતી નથી, અંદર ચકેડાવાળી બધી ઘડિયાળ આવે, એ ઘડિયાળની અંદર એક આવી કમાન આકારની સ્પ્રિંગ હોય, એકદમ એ વધારે સ્મૂથ હોય, પણ એનાથી થોડી હાર્ડ અને પેલી રબકડામાં આવે એનાથી થોડી સોફ્ટ એવી એક કમાન આકારની એટલે કે જલેબી જેવા આકારની સ્પ્રિંગ હોય, જે એનો ધરી જે છે એમાં સૌથી નીચેના ભાગમાં હોય, કોઈ જગ્યાએ ટચ ના થાય, ખાલી એના ધરી સાથે જોડેલી હોય અને પછી એને એ આટા એના વીટેલા હોય અને બીજો છેડો એનો ફિક્સ કરેલો હોય, એટલે એવી એક કમાન આકારની સ્પ્રિંગ છે. એની ઉપર એ જે કમાન આકારની સ્પ્રિંગ છે એની ઉપર અહીંયા સ્પ્રિંગ લગાવે છે તેનાથી સહેજ ઉપર એક અવાહક પટ્ટી હોય, હલકી અવાહક પટ્ટી હોય, એ પટ્ટી પર તાર વીટેલો હોય, એ પટ્ટી પર વાહક તાર વીટી અને ગૂંચળું બનાવેલું છે. આ વાહક તારના આટા છે બધા, લંબચોરસ પટ્ટી હોય પણ ખૂબ જ હલકી હોય, અવાહક લંબચોરસ પટ્ટી જે હલકી છે એની પર વાહક તાર વીટેલો છે. ધારો કે એન આટા છે વાહક તારની અંદર, તો એન આટા વાળું ગૂંચળું બની ગયું. કયા આકારનું ગૂંચળું બન્યું? તો પટ્ટીનો જે આકાર છે એ પટ્ટીનો આકાર આ ટાઈપનો, આટલી બધી લાંબી ના હોય, નાની જ પટ્ટી હોય પણ લંબચોરસ. હવે આ સ્કેલ પર અહીંથી હું આટા વીટું આવી રીતે, આની પર આમ આટા વીટું, તો એક આટો આમ ઉપર ગયો, પછી સહેજ આમ આડો, પછી બાજુ આ બાજુ અને પછી આમ, એવા બધા આટા હોય. તો આ બાજુ મને કયો આકાર દેખાય છે? તો લંબચોરસ આકાર. આ સાઈડ છે કેવો આકાર છે? લંબચોરસ આકાર. તો લંબચોરસ આકારનું એક ગૂંચળું તૈયાર થાય એન આટા વાળું, અને એ પેલી ધરી સાથે એવી રીતે સેટ કરેલું હોય કે ધરી ફરે એટલે ગૂંચળું પણ શું થાય? ફરે. આ ધરી ફરી શકે એવી હોય, પીવોટ કહેવાય એને. એ ધરી ફરી શકે એવી હોય, ભ્રમણ કરી શકે એવી હોય, ઉપર નીચે એને સપોર્ટ હોય અને એ ધરી ભ્રમણ કરી શકે એવી હોય. એ ગૂંચળાની ઉપર એક દર્શક તાર હોય, એની ઉપર એક દર્શક તાર હોય આવી રીતે. એટલે આ જે ધરી છે એની પર કેટલી વસ્તુ સેટ કરેલી છે? તો 3 વસ્તુ. કઈ 3 વસ્તુ? તો સૌથી નીચે સ્પ્રિંગ હોય, વચ્ચે આ લંબચોરસ આકારનું અવાહક પટ્ટી જેની પર ગૂંચળું વીટેલું એટલે કે તાર વીટેલો છે, જેને ગૂંચળું કહીએ છીએ આપણે, અને એનાથી સહેજ ઉપર એક દર્શક તાર હોય. આ દર્શક તાર અહીંથી બહારથી તમે જોઈ શકો, એટલે એ ધરી પર 3 વસ્તુ વીટેલી હોય. બીજું, આ જે ગૂંચળું છે તેને અડકે નહીં, ગૂંચળાનું ભ્રમણ થવાનું છે આમ ધરીની સાથે, તો ગૂંચળાને કોઈ પણ જગ્યાએ અડકે નહીં એ રીતે એની આજુબાજુ નરમ લોખંડનો એક નળાકાર હોય. આ ધરી છે એની આજુબાજુ બધી વસ્તુ આપણે જે ગોઠવેલી છે કે સ્પ્રિંગ, ગૂંચળું અને દર્શક તાર. દર્શક તાર થોડુંક ઉપર હોય, પણ આ ગૂંચળું અને સ્પ્રિંગ એને અડકે નહીં એ રીતે એની આજુબાજુ આવી રીતે નરમ લોખંડનો નળાકાર ગોઠવેલો. એટલે આ ધરીનું ભ્રમણ થાય એટલે કે ગૂંચળાનું ભ્રમણ થાય તો પણ નરમ લોખંડનો નળાકાર છે એને અડકે નહીં, પોલો નળાકાર. એટલે નરમ લોખંડનો નળાકાર આજુબાજુમાં મૂકેલો હોય. નરમ લોખંડના નળાકારનું કામ શું? તો એક તો લોખંડની પરમિએબિલિટી ઘણી વધારે હોય બીજા બધા દ્રવ્યોની સાપેક્ષે, એટલે એમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સહેલાઈથી પસાર થઈ જાય. અહીંયા ધારો કે મેં લોખંડનો ટુકડો મૂક્યો છે અને આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવતી હોય તો લોખંડના ટુકડાની નજીક બહારથી જતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ અંદર જતી રહે, એટલે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શું થાય? વધી જાય. અને બીજું, નળાકાર આકાર છે એટલે એ ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર પૂરું પાડે. અને આ ચુંબકીય ધ્રુવો પણ તમે જુઓ, આવા નળાકાર આકારના ચુંબકીય ધ્રુવો મૂકેલા છે. ચુંબકમાં ઉત્તરથી દક્ષિણ તરફ ચુંબકીય ક્ષેત્ર હોય, એટલે આ ધારો કે એક ક્ષેત્ર રેખા છે એ ચુંબકના ઉત્તરથી દક્ષિણ તરફ, ઉત્તર ધ્રુવમાંથી નીકળે અને દક્ષિણ ધ્રુવ તરફ જાય. આ બે અલગ અલગ ચુંબકો છે પણ એને એવા આકારમાં રાખ્યા છે, કટિંગ કરેલા છે એવા આકારમાં, એટલે એ ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર પૂરું પાડે. જુઓ, ત્રિજ્યાવર્તી એટલે અહીંથી જે ક્ષેત્રરેખા પસાર થાય આ સેન્ટરમાંથી જ પસાર થાય, આ ક્ષેત્રરેખા પણ અહીં સેન્ટરમાંથી જ પસાર થાય, કોઈ પણ ક્ષેત્રરેખા લો સેન્ટરમાંથી પસાર થાય. એટલે આ બધું ચુંબકીય ક્ષેત્ર અહીંયા છે એ ત્રિજ્યાવર્તી છે, પણ નરમ લોખંડના નળાકારને કારણે એક તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા થોડીક વધારી આપે છે આપણને. સમાન મૂલ્યનું ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર પૂરું પાડે અને જે ચુંબકીય ક્ષેત્ર છે એની તીવ્રતા થોડીક એ લોખંડનો નળાકાર છે આપણને વધારી આપે છે.
એટલે વધારે સહેલાઈથી આ ગુંચરાનું ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરી શકાય. બીજું, ઉપરના ભાગમાં અહીંયા આ તો આંતરિક ગોઠવણ થઈ એની. અહીંયા એક સ્કેલ બનાવેલું હોય જેમાં સેન્ટરમાં 0 હોય. આ સ્કેલ હોય એમાં સેન્ટરમાં 0 હોય. ગેલ્વેનોમીટરનું સ્કેલ તમે જો જોયું હોય તો સેન્ટરમાં 0 હોય. જ્યારે આ ગુંચરામાં કોઈ પ્રવાહ વહેતો ના હોય ત્યારે આ દર્શક તાર જે છે એ 0 પર હોય. ક્યારે? પ્રવાહ ના વહેતો હોય ત્યારે. ધારો કે એની 0 સ્થિતિ છે, આ એનું સેન્ટર જેવું સમજો, આ 0 છે. પછી આ બાજુ ધારો કે અહીંયા વધુમાં વધુ 30 અથવા 50 કાપા હોય તો આ બાજુ ધારો કે 30 કાપા છે. અને 0 ની સ્થિતિ એટલે કે પ્રવાહ ના વહેતો હોય ગેલ્વેનોમીટરમાં ત્યારે એની સ્થિતિ આવી હોય. એ જે દર્શકતા છે એ 0 પર હોય. કેટલા પર હોય? 0 પર. અને પ્રવાહ વહેતો હોય ત્યારે એનું અહીંથી કોણાવર્તન થાય, કાં તો આ બાજુ જાય કાં તો આ બાજુ જાય. તો કઈ રીતે એના ધ્રુવો જોડેલા છે, ધન અને ઋણ ધ્રુવ, એની પર આધાર છે. આ જે ગુંચરું છે એના જે બે છેડા હોય, ધારો કે એક છેડો અહીંયા છે, અહીંથી આપણે વીંટવાની શરૂઆત કરી તો એક છેડો થોડોક આગળ વધારે લાંબો રાખી અને અહીંયા એક ટર્મિનલ બનાવેલો, આની ઉપર જે આખું બોક્સમાં બંધ કરેલું હોય ઉપર એક ટર્મિનલ હોય, એક બાજુ ધન ટર્મિનલ હોય અને પછી એ ગુંચરાનો બીજો છેડો હોય અહીંથી લઈ અને અહીંયા બીજી બાજુ એક ઋણ ટર્મિનલ હોય. એટલે ધન અને ઋણ એવા ધ્રુવો હોય. તો એ બે ધ્રુવો સાથે ગેલ્વેનોમીટર સાથે બાહ્ય પરિપથમાં જ્યારે જોડવાનું હોય ત્યારે એના ટર્મિનલના બે ટર્મિનલ આપ્યા છે એને જોડવાના બાહ્ય પરિપથ સાથે. એની સાથે ધારો કે કોઈ જગ્યાએ બેટરી જોડી છે તો બેટરીનો ધન ધ્રુવ જે બાજુ જોડે હોય એ બાજુ આનો ધન બની જાય અને ઋણ જોડે હોય તે બાજુ ઋણ બની જાય. એટલે આ દર્શક તાર છે એ જેવી રીતે પ્રવાહ પસાર થતો હોય એ પ્રમાણે કાં તો આ બાજુ એનું કોણાવર્તન થાય. ધારો કે એનું કોણાવર્તન φ જેટલું થાય છે. કોઈ એક સ્થિતિમાં એનો પ્રવાહ પસાર કર્યો આપણે એટલે અહીંયા φ જેટલું ધારો કે કોણાવર્તન થયું, I જેટલો પ્રવાહ પસાર કર્યો છે. તો આ ગેલ્વેનોમીટરની રચના છે. ફરી ધ્યાન રાખો શું છે? પહેલા તો બે ચુંબકીય ધ્રુવો છે, એની બરાબર સેન્ટરમાં એક નરમ લોખંડનો નળાકાર એવી રીતે ગોઠવ્યો છે કે અહીંયા ગોઠવેલી સ્પ્રિંગ કે આ કોઇલ એટલે કે ગુંચરું એને અડકે નહીં એ રીતે નરમ લોખંડનો નળાકાર ગોઠવેલો છે બે ચુંબકોની વચ્ચે. ઉપર અહીંયા સ્કેલ રાખ્યું છે. વચ્ચેની ધરી પર 3 વસ્તુ છે, સ્પ્રિંગ છે, ગુંચરું છે અને દર્શક તાર છે. જેવો પ્રવાહ પસાર કરીએ એટલે વચ્ચે પેલી જે ધરી છે એનું ભ્રમણ થાય. એ ધરીનું ભ્રમણ થાય એટલે એની સાથે સાથે આ દર્શક તાર છે એનું પણ કોણાવર્તન થાય. ક્યારે? ગુંચરામાં પ્રવાહ પસાર કરીએ ત્યારે. પણ એ પ્રવાહના મૂલ્ય પર આધારિત એનું કોણાવર્તન અમુક મૂલ્યનું થાય પછી એ સ્થિર થઈ જાય. તો એ સ્થિર થવા માટે શું જવાબદાર છે? કોણ જવાબદાર છે? તો આ સ્પ્રિંગ છે તે જવાબદાર છે કે ગુંચરાનું અમુક જેટલું કોણાવર્તન થયું, ગુંચરાનું કોણાવર્તન થાય એ પ્રમાણે પેલા દર્શક તારનું એ કોણાવર્તન થાય. તો એ કોણાવર્તન થાય એ વખતે પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે ગુંચરા પર આપણે સિદ્ધાંતમાં કીધું કે ગુંચરું મૂકતા તેના પર ટોર્ક લાગતા એનું કોણાવર્તન થાય છે. તો ગુંચરા પર લાગતું ટોર્ક કેટલું હોય? તો આગળ આપણે સૂત્ર તારવેલું છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહધારિત ગુંચરા પર લાગતું ટોર્ક બીના સાઇન થીટા એવું સૂત્ર આપણે કહેતા હતા. એટલે NIAB sin θ અથવા BINA sin θ. અહીંયા ગુંચરાની દરેક સ્થિતિમાં ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર છે એટલે દરેક સ્થિતિમાં ચુંબકીય ક્ષેત્રનો જે લંબ ઘટક હોય ક્ષેત્રફળ સદિશને એ અસરકારક હોય. એટલે અહીંયા થીટા બરાબર શું લેવાય છે? 90 લેવાય છે. તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું ગુંચરું એના પર લાગતું ટોર્ક સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા ગુંચરા પર લાગતું ટોર્ક ટાઉ બરાબર NIAB sin θ. પરંતુ અહીં થીટા બરાબર 90 હોય. ગુંચરાની કોઈ પણ સ્થિતિમાં થીટા બરાબર 90 લઈ શકીએ. ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર છે એટલે ગુંચરાની કોઈ પણ સ્થિતિમાં થીટા બરાબર 90 લઉં એટલે ટોર્ક ટાઉ બરાબર શું થશે? તો NIAB. એટલે આ ટોર્ક કેવું થયું? મહત્તમ ટોર્ક થયું. કેવું ટોર્ક થયું? મહત્તમ ટોર્ક થયું. હવે આ ટોર્ક લાગવાથી ગુંચરાનું જે કોણાવર્તન થયું
એ કોણાવર્તનની વિરુદ્ધ, એટલે કે જે ટોર્ક ઉત્પન્ન થયું ગુચરામાં એની વિરુદ્ધ આ સ્પ્રિંગ વડે પુનઃસ્થાપક ટોર્ક લાગે છે. કયું ટોર્ક લાગે છે? પુનઃસ્થાપક ટોર્ક. એટલે સ્પ્રિંગ વડે ગુચરા પર લાગતું પુનઃસ્થાપક ટોર્ક. તો એ ટોર્ક ધારો કે ટાઉ ડેશ કહી દઉં તો k phi જેટલું હોય. આ પરિણામ નંબર 2, જ્યાં k એટલે શું છે? આ સૂત્રમાં આપણે k લખ્યું એક અચળાંક છે, એ સ્પ્રિંગનો બળ અચળાંક છે. સ્પ્રિંગનો બળ અચળાંક. આ સ્પ્રિંગનો બળ અચળાંક નહીં, બળ અચળાંક નહીં, આ બળ અચળાંક છે. કારણ કે ગુચરાનું પેલી નોર્મલ સ્પ્રિંગ હોય સીધી, તો એ સ્પ્રિંગને ખેંચી અથવા તો ટૂંકી થાય તો એ વખતે બળ અચળાંક લેતા હતા. પણ આ કમાન આકારની સ્પ્રિંગ, જલેબી જેવા આકારની સ્પ્રિંગ છે, એની અંદર બળ અચળાંક આવે. શું આવે? બળ અચળાંક. અને k નો એકમ મારે લેવો હોય તો જો આ phi એ શું છે? આ કોણાવર્તન એટલે એક પ્રકારનો ખૂણો છે, એનો એકમ થાય રેડિયન અને ટોર્કનો એકમ છે જૂલ. તો k ને કરતા બનાવો તો ટાઉ ડેશ અપોન phi અથવા ટાઉ અપોન phi, એટલે જૂલ પર રેડિયન. આનો એકમ કયો થાય? જૂલ પર રેડિયન. એનું પારિમાણિક સૂત્ર તો રેડિયનના તો કોઈ પરિમાણ હોતા નથી, ખૂણો છે એના, એટલે જૂલ માટે તો જૂલ માટે m1 L2 T - 2 આનું પારિમાણિક સૂત્ર. એટલે આ સૂત્રમાં k એ સ્પ્રિંગનો બળ અચળાંક છે, એનો એકમ થાય જૂલ પ્રતિ રેડિયન, એનું પારિમાણિક સૂત્ર m1 L2 T - 2. હવે જો આ બે ટોર્કના સૂત્રો લખ્યા, ટાઉ અને ટાઉ ડેશ. ટાઉ એટલે ગુચરામાં પ્રવાહ પસાર થવાથી એનું કોણાવર્તન થાય એ વખતે જે ટોર્ક લાગે તે, અને ટાઉ ડેશ એટલે ગુચરાનું જ્યારે કોણાવર્તન થાય છે એ વખતે જે ટોર્ક ઉત્પન્ન થયું એનો વિરોધ કરતું ટોર્ક સ્પ્રિંગ વડે ઉત્પન્ન થાય. સ્પ્રિંગ વડે પેલું જે બાહ્ય ટોર્ક છે એનો વિરોધ કરે એવું ટોર્ક ગુચરામાં ઉત્પન્ન થાય, એ સ્પ્રિંગ ઉત્પન્ન કરે છે. એટલે શું થશે કે ગુચરામાં જે ટોર્ક ઉદ્ભવ્યો છે એને કારણે આ દર્શક તાર આમ જાય છે, પણ આ સ્પ્રિંગનું જે પુનઃસ્થાપક ટોર્ક છે એને આગળ જતો રોકે છે, અમુક લિમિટથી વધારે આગળ જતો. કોઈ એક સ્થિતિ એવી આવે કે જ્યારે આ બે ટોર્ક સરખા થઈ જાય ત્યારે આ દર્શક તાર છે સ્થિર થઈ જાય. આપણે એવું જોઈ શકીએ છીએ કે ગેલ્વેનોમીટરમાં અમુક મૂલ્યનો પ્રવાહ પસાર થાય પછી દર્શક તાર છે કોઈ એક મૂલ્ય પર જઈને સ્થિર થઈ જાય છે. જે જગ્યાએ એક આંટો દર્શક તાર સ્થિર થઈ ગયો તે વખતે શું થયું? જે વખતે દર્શક તાર સ્થિર થયો તે વખતે આ બાહ્ય ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક બે કેવા થઈ જાય છે? સરખા. એટલે દર્શક તારની સ્થિર સ્થિતિમાં અથવા સંતુલિત સ્થિતિમાં ટાઉ અને ટાઉ ડેશ કેવા થઈ જાય? સમાન થઈ જાય. એટલે આપણે અહીંયા લખીએ કે દર્શક તારની સંતુલિત અવસ્થામાં ટાઉ ડેશ બરાબર ટાઉ થાય. ટાઉ ડેશ બરાબર ટાઉ. ટાઉ ડેશ એટલે k phi. હું ગમે તે બાજુ ટાઉ અને ટાઉ ડેશ લખું. હું ટાઉ બરાબર ટાઉ ડેશ લખી શકું અથવા ટાઉ ડેશ બરાબર ટાઉ લખી શકું. મારે ટાઉ ડેશ બરાબર ટાઉ લખવું છે. ટાઉ ડેશ એટલે શું? તો k phi. અને ટાઉ એટલે શું? NIAB. તો બે સરખાઈ દીધા. એટલે k phi બરાબર NIAB. તો આની પરથી phi બરાબર શું થાય? તો NIA upon k, સોરી આપણે NAB લખવું છે અને પછી I લખવા છે. જો આ કશું ખોટું નથી, NIAB upon k લખો તો પણ આ કૌંસમાં જેટલા પદો લખ્યા આપણે I સિવાયના, કૌંસમાં પદો I સિવાયના બધા પદો કૌંસમાં લખી દીધા. આ કૌંસમાં જે પદો લખ્યા એમાં N, A, B અને K આપેલા ગુચરા માટે, આપેલા ગેલ્વેનોમીટર માટે આ બધા પદો અચળ છે.
કોઈ એક ગેલ્વેનોમીટર એક વખત તમે તૈયાર કરી દીધું પછી અંદર કોઈ એનો પાર્ટ્સ આપણે બદલવાના નથી, અને જ્યાં સુધી અંદરનો કોઈ પાર્ટ્સ એનો નહીં બદલાય ત્યાં સુધી આ NaB/K આટલા પદો કેવા રહેવાના? અચળ, એટલે કે કૌંસમાંના પદો અચળ છે. આ પરિણામ નંબર 3 કહી દઈએ. NaB/K આ કેવું છે? અચળ છે. માટે ફાઈ ચલે છે I. કોણાવર્તન એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. અહીંયા ગુચરામાં જ્યારે પ્રવાહ પસાર કરીએ ત્યારે આ દર્શક તારનું અથવા તો ગુચરાનું બંનેનું કોણાવર્તન સરખું જ હોય. તો દર્શક તારનું જે કોણાવર્તન થાય છે એ પસાર કરેલા વિદ્યુત પ્રવાહના કેવું? સમપ્રમાણમાં હોય છે. જો વિદ્યુત પ્રવાહ પસાર જ ના કરું તો એટલે કે I બરાબર 0 હોય તો ફાઈ બરાબર 0 થઈ જાય. આ બધા પદો તો અચળ છે. I 0 હોય એટલે ફાઈ 0 થઈ જાય. જેમ જેમ I નું મૂલ્ય વધે એટલે કે તમે વધારે પ્રવાહ પસાર કરો, પ્રવાહ વધારતા જાઓ, એમ ધીરે ધીરે આ ગુચરાનું કોણાવર્તન એટલે કે દર્શક તારનું કોણાવર્તન વધે. પણ અહીંયા એક ધ્યાન રાખવાનું છે, અમુક લિમિટથી વધારે પ્રવાહ આપણે પસાર કરવાનો નથી. ગેલ્વેનોમીટર એ ખૂબ જ સંવેદી સાધન છે, સંવેદનશીલ છે, એટલે એનાથી બહુ મોટા મૂલ્યનો પ્રવાહ આપણે માપતા નથી. જો આ ગેલ્વેનોમીટરની રચના અને એની કાર્ય પદ્ધતિ તો આપણે શીખીએ છીએ. છેલ્લે આપણે આટલે આવી ગયા, ફાઈ ચલે છે I, પણ પ્રવાહનું મૂલ્ય કેટલું રાખવાનું? તો માઇક્રો એમ્પિયર અથવા એના કરતાં પણ ઓછું. ગેલ્વેનોમીટરમાંથી 1 એમ્પિયર, 2 એમ્પિયર, 5 એમ્પિયર, 10 એમ્પિયર એવા પ્રવાહો માપવા હોય તો માપી શકાય નહીં. ગેલ્વેનોમીટરનો ઉપયોગ આપણે શું કરવાનો છે? તો જ્યાં ખૂબ જ સૂક્ષ્મ પ્રવાહો વહેતા હોય એવા પરિપથમાં પ્રવાહની હાજરી નોંધવા માટે. પરિપથમાં વહેતા પ્રવાહની શું કરવાની? હાજરી નોંધવાની. કે આપણે વિસ્ટન બ્રિજની થિયરી શીખેલા છે, તો વિસ્ટન બ્રિજ દ્વારા પરિપથમાં આપણે તટસ્થ બિંદુ શોધવા એક જગ્યાએ ગેલ્વેનોમીટર મૂકી દઈએ છીએ વચ્ચે, પણ એમાં ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ આપણે શૂન્ય રાખીએ છીએ. કદાચ એક વિસ્ટન બ્રિજના પ્રયોગમાં પેલા જે તાર પર જોકી આપણે સરકાવીએ છીએ અલગ અલગ બિંદુએ મૂકીને, તો એ જોકી એવા એક સ્થાન પર ગોઠવીએ છીએ કે જેથી ગેલ્વેનોમીટર જે આપણને 0 જવાબ બતાવે, એટલે કે એમાં વહેતો પ્રવાહ આપણને શૂન્ય બતાવે. કદાચ એ સિવાયના કોઈ બિંદુએ મૂકીએ તો દર્શક તાર જે 0 પર નહીં રહે, પણ એ વખતે દર્શક તાર ધારો કે આવી કોઈ સ્થિતિ પર છે, 25 એકમ મૂલ્ય લખેલું છે એવી કોઈ જગ્યાએ છે, તો એમાંથી વહેતો પ્રવાહ કેટલો? તો એ માઇક્રો એમ્પિયરના ક્રમનો અથવા એનાથી ઓછો હશે. જો માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ તમારે માપવો હોય તો ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરી શકો, પણ માઇક્રો એમ્પિયરમાં એક વધુમાં વધુ કેટલો પ્રવાહ તમે માપી શકો? તો જનરલી આપણે જે ગેલ્વેનોમીટર પ્રયોગશાળામાં વાપરીએ છીએ એમાં એના એક ડિવિઝન, એક વિભાગનું આવર્તન થાય. એક વિભાગ એટલે આ દર્શકતા છે 0 થી 1 પર આવે. ધારો કે અહીંયા 1 છે, 2 છે, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એવું. તો આ એક વિભાગ જેટલું એનું કોણાવર્તન થાય ત્યારે લગભગ ગેલ્વેનોમીટરમાંથી 20 માઇક્રો એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય. એવા એમાં ટોટલ 30 વિભાગ હોય. ધારો કે આપણી જોડે જે ગેલ્વેનોમીટર છે એમાં 30 વિભાગ છે. કેટલા વિભાગ છે? 30. તો એક વિભાગમાં 20 માઇક્રો એમ્પિયર જેટલો પ્રવાહ હોય તો 30 વિભાગમાં તો 30 ગુણ્યા 20 એટલે 600 માઇક્રો એમ્પિયર. કુલ પ્રવાહ કેટલો? ધારો કે 600 માઇક્રો એમ્પિયર પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી તમે પસાર કરી શકો છો. તો મેં જે ગેલ્વેનોમીટર તૈયાર કર્યું જેના એક વિભાગ અથવા એક ડિવિઝન બરાબર 20 માઇક્રો એમ્પિયર જેટલો પ્રવાહ હોય તો વધુમાં વધુ 600 માઇક્રો એમ્પિયર પ્રવાહ ગેલ્વેનોમીટરથી માપી શકું. વધુમાં વધુ 600 માઇક્રો એમ્પિયર કરતાં વધારે પ્રવાહ હું ગેલ્વેનોમીટરથી માપી ના શકું એવું મેં તૈયાર કર્યું હોય તો. બધા ગેલ્વેનોમીટર માટે 600 એવું નહીં, પણ માઇક્રો એમ્પિયરની રેન્જમાં તો ખરું છે. પણ મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ તમારે માપવો હોય, મારે 1 મિલી એમ્પિયર પ્રવાહ માપવો હોય તો એ તો 1000 માઇક્રો એમ્પિયર થયો. 1 મિલી એમ્પિયર એટલે કેટલો? 1000 માઇક્રો એમ્પિયર. 1 મિલી એમ્પિયર જેટલો પ્રવાહ પણ હું ગેલ્વેનોમીટરથી માપી શકું નહીં. એટલો પ્રવાહ એમાં પસાર પણ ના કરી શકાય, નહીં તો એની આ કોઇલ છે એ બળી જાય, મેલ્ટ થઈ જાય, પીગળી જાય. એટલે એટલો પ્રવાહ પણ આ ગેલ્વેનોમીટર સહન કરી શકતું નથી. એટલે ગેલ્વેનોમીટરનો ઉપયોગ શું? તો કોઈ પરિપથની અંદર જ્યારે ઓછો પ્રવાહ વહેતો હોય એવો પરિપથ, એની અંદર વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા, આ એક. અને બીજું, ખૂબ જ ઓછા મૂલ્યનો પ્રવાહ જ્યારે માપવાની જરૂર પડે
ત્યારે એનો તમે ઉપયોગ કરી શકો. કેવો ખૂબ જ ઓછો પ્રવાહ, તો માઇક્રો એમ્પિયરના ક્રમમાં. પણ એમાંય તકલીફ તો આવે પાછી, એનો અવરોધ પરિપથમાં ઉમેરાઈ જાય એટલે પ્રવાહ સાચો માપી શકતો નથી. તો એ એની મર્યાદાઓ છે આપણે ચર્ચા કરીએ છીએ. પણ પહેલો આટલું જે ટોપિક છે આપણો કે ગેલ્વેનોમીટરનું ચલિત ગૂંચળાવાળું જે ગેલ્વેનોમીટર છે એની રચના, સિદ્ધાંત, રચના અને કાર્ય પદ્ધતિ. તો એનો સિદ્ધાંત પહેલા લખી દેવાનો, પછી એની રચના થોડુંક વર્ણન કરીને લખવાની. આપણે રચના નથી લખી અહીંયા પ્રશ્નમાં, પણ આ બધી કેવી ગોઠવણ હોય છે કે બે ચુંબકીય ધ્રુવો, નળાકાર આકારના બે ચુંબકીય ધ્રુવો હોય, એની વચ્ચે એક નરમ લોખંડનો નળાકાર જે ગૂંચળા કે કોઇલને, ગૂંચળું અથવા સ્પ્રિંગને અડકે નહીં એ રીતે ગોઠવેલો હોય, એક દર્શક તાર ગોઠવેલો છે, સ્કેલ બનાવેલું છે. આ એની ટૂંકમાં આપણા શબ્દોમાં વર્ણન કરવાનું છે, એટલે એની રચના થઈ. હવે જ્યારે એમાં પ્રવાહ પસાર કરીએ છીએ, કાર્ય પદ્ધતિ શું? તો ગૂંચળામાં I જેટલો પ્રવાહ પસાર કરીએ ત્યારે ગૂંચળા પર લાગતું ટોર્ક NI AB sin θ, પણ દરેક સ્થિતિમાં θ બરાબર શું હોય? 90 હોય, એટલે sin 91 થઈ જાય, એટલે ટોર્કનું સૂત્ર NI AB થાય. પછી સ્પ્રિંગ વડે પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય, તો એ ટાઉ ડેશ બરાબર K phi. બે સૂત્રો સરખાવ્યા, phi નું સૂત્ર લખ્યું, phi ચલે છે I. એની કાર્ય પદ્ધતિ છે, આવી રીતે કાર્ય કરે છે. પછી એનો ઉપયોગ શું? તો બે લીટીમાં એનો ઉપયોગ લખી દેવાના. પહેલું કે ખૂબ જ સૂક્ષ્મ મૂલ્યનો પ્રવાહ જ્યારે માપવો હોય ત્યારે એનો ઉપયોગ કરી શકાય. અને બીજું, કોઈ પરિપથની અંદર વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવી હોય તો ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય. એટલે બહુ જ અગત્યનો પ્રશ્ન, પરીક્ષામાં 3 માર્કમાં અથવા 4 માર્કમાં પૂછી શકાય એવો આ ગેલ્વેનોમીટરની રચનાનો પ્રશ્ન. જો બીજો પ્રશ્ન છે, ગેલ્વેનોમીટરનો જ પ્રશ્ન છે કે ગેલ્વેનોમીટરને સીધે સીધું એ મીટર તરીકે વાપરતા નડતી મુશ્કેલીઓ જણાવો. શું મુશ્કેલી પડે આપણને સીધે સીધું એ મીટર તરીકે વાપરીએ તો, અને એનું નિવારણ શું, કે મુશ્કેલી પડે અને કેવી રીતે નિવારી શકાય. પહેલા તો ગેલ્વેનોમીટરને એ મીટર તરીકે વાપરવું છે. એ મીટર એટલે શું? તો કોઈ પણ પરિપથની અંદર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તમારે માપવું હોય તો એના માટે જોડવું પડતું સાધન એ મીટર. અને પ્રવાહ માપતું સાધન, પ્રવાહ માપવા માટે જે સાધન વાપરો એટલે કે એ મીટર વાપરો અથવા તમે ગેલ્વેનોમીટર વાપરો, તો એને જે ઘટકમાંથી પસાર થતો પ્રવાહ માપવાનો હોય તેની સાથે શ્રેણીમાં જોડવું પડે. આ ખાસ ધ્યાન રાખો. કોઈ પણ પરિપથ તમને આપ્યો હોય, એ પરિપથમાં ધારો કે એક અવરોધ આપ્યો છે, આપણને એવું પૂછે કે અવરોધમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે, એ માપી બતાવો પ્રયોગ કરીને. તો જે અવરોધમાંથી પસાર થતો પ્રવાહ તમારે માપવો હોય તે અવરોધ સાથે પ્રવાહ માપતું સાધન, જે સાધન પ્રવાહ માપક તરીકે વાપરો છો તે, એને અવરોધ સાથે કેવી રીતે જોડવું પડે? શ્રેણીમાં જોડવું પડે. ધારો કે અહીંયા હું ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરું છું, મને એક અવરોધ આપ્યો છે, એ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ માપવો છે. એ પ્રવાહ માપવા માટે મારે એ મીટર નહીં, ગેલ્વેનોમીટર વાપરવું છે. તો કેવો પરિપથ હોય? એક સાદો પરિપથ આપણે દોરીએ. જુઓ, ધારો કે આપણને એક અવરોધ આપ્યો છે, આ એક અવરોધ છે. એ અવરોધને હું બેટરી સાથે જોડેલું, આ અવરોધને બેટરી સાથે જોડેલું. પરિપથમાં જે અવરોધ જોડે છે એનું મૂલ્ય ધારો કે R છે. 20 વોલ્ટની બેટરી છે. બેટરી ઓન કરીએ એટલે બેટરીના ધન ધ્રુવમાંથી પ્રવાહ નીકળે, ધારો કે I જેટલો પ્રવાહ નીકળે છે, અને એ પ્રવાહ અવરોધમાંથી પસાર થાય છે. પણ અત્યારે હાલ આ આકૃતિમાં આપણે પ્રવાહ માપવાનું કોઈ સાધન જોડ્યું નથી. પ્રવાહનું મૂલ્ય જે હશે તે નક્કી હશે. પ્રવાહનું મૂલ્ય જે હશે તે કેવું હશે? નક્કી હશે. સહેજ આપણે મૂલ્યો ધારીને સમજીએ. ધારો કે મેં 10 વોલ્ટની બેટરી જોડી છે. કેટલી બેટરી જોડી છે? 10 વોલ્ટ. R બરાબર 10 ઓહ્મનો પ્રવાહ છે, અરે 10 ઓહ્મનો અવરોધ છે, 10 ઓહ્મનો અવરોધ છે. તો ઓહ્મના નિયમ પ્રમાણે I બરાબર V/R થાય. I બરાબર શું થાય? V/R. V અને R બંને સરખા છે, 10 10 છે, એટલે 1 એમ્પિયર જેટલો પ્રવાહ અત્યારે હાલ અવરોધમાંથી પસાર થાય છે. આ અવરોધમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? I બરાબર 1 એમ્પિયર. એ જ પ્રવાહ અહીંયા બહાર આવે છે અને અહીંથી બેટરીમાંથી પાછો આ રીતે સતત પ્રવાહ વહે છે.
એવું સમજો કે તમને V અને R ના મૂલ્યો આપ્યા નથી, આ તો આપણે ખાલી સમજવા માટે લીધું કે 10 વોલ્ટની બેટરી છે અને 10 ઓહ્મનો અવરોધ જોડેલો છે, તો એ વખતે અવરોધમાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર છે. હવે આપણને એવું કહેવામાં આવ્યું, આ પ્રવાહ 1 એમ્પિયર છે એવી ખબર નથી અને કહેવામાં આવ્યું કે તમે કોઈ ગેલ્વેનોમીટરનો અથવા કોઈ સાધનનો ઉપયોગ કરી અને પ્રવાહનું માપન કરો. તો પ્રવાહનું માપન કરવા માટેનું સાધન મારે કેવી રીતે જોડવું પડે? તો આની સાથે શ્રેણીમાં. તો એ શ્રેણીમાં કેવી રીતે જોડાય એ સમજ જોઈએ આપણે. શ્રેણીમાં એટલે અહીંયા હું મૂકી શકું પ્રવાહ માપતું સાધન. અહીંયા બેટરી, આપણે બેટરી એની જ રાખી છે, અવરોધ પણ એનો જ રાખ્યો છે. ધ્યાન રાખો, આ તો ખાલી સમજવા માટે જ લીધું છે આપણે. આટલો જ પ્રવાહ હોય એવું જરૂરી નથી, કારણ કે અવરોધ અને બેટરીના મૂલ્યો આ જ હોય એવું જરૂરી નથી, ગમે તે હોઈ શકે. હવે મને પ્રવાહ માપવા માટે સાધન વાપરવાનું કીધું ગેલ્વેનોમીટર. આ 20 વોલ્ટની બેટરી છે, R ઓહ્મનો અવરોધ છે. આ ગેલ્વેનોમીટર જે આપણે રાખ્યું છે એ ગેલ્વેનોમીટરમાં એની રચનામાં કીધું કે એક કોઇલ વપરાય, ગૂંચળું વપરાય, એટલે ગૂંચળાનો અવરોધ હશે. ગેલ્વેનોમીટરના ગૂંચળાનો જે અવરોધ છે એને RG વડે ધારો કે દર્શાવું છું. અહીં જે પરિપથ હતો એમાં એક જ અવરોધ હતો, એકલો R. આ પરિપથમાં હવે બે અવરોધો થયા. આ એક બાહ્ય અવરોધ જે આપણે કેપિટલ R લીધો છે તે, અને ગેલ્વેનોમીટરનું જે ગૂંચળું છે એનો અવરોધ RG. તો પરિપથનો કુલ અવરોધ કેટલો થાય? પરિપથનો કુલ અવરોધ ધારો કે R' કહું તો R' બરાબર R પ્લસ RG. R આમ તો ઘણી વખત ગેલ્વેનોમીટરના અવરોધને એકલા કેપિટલ G વડે પણ દર્શાવાય છે. આ ધ્યાન રાખો, કોઈ વખતે ગેલ્વેનોમીટરનો અવરોધ કેપિટલ G એવું લખેલું હોય તો કન્ફ્યુઝ નહીં થવાનું, એને કેપિટલ G વડે પણ દર્શાવાય, એટલે અહીંયા એકલો G લખી શકું, પણ મેં અત્યારે હાલ RG લખ્યા છે. કુલ અવરોધ આટલો થયો. તો પરિપથમાંથી વહેતો પ્રવાહ, ધારો કે અહીંથી જે પ્રવાહ મળે છે એ પ્રવાહને હું I' કહી દઉં, તો આ જ બે મૂલ્યો હોય, ધારો કે 10 વોલ્ટની બેટરી ને 10 ઓહ્મનો અવરોધ, એ વખતે પ્રવાહ 1 એમ્પિયર હતો, તો હવે અહીંયા પ્રવાહ 1 એમ્પિયર રહેશે ખરો? જોઈએ શું થાય. I' બરાબર V upon R પ્લસ RG. ધારો કે ગેલ્વેનોમીટરનો અવરોધ લગભગ 100 ઓહ્મની આજુબાજુ હોય, 70 થી 100 ની વચ્ચે અથવા એની આજુબાજુનો અવરોધ હોય ગેલ્વેનોમીટરનો. તો ધારો કે ગેલ્વેનોમીટરનો અવરોધ હું 90 ઓહ્મ લઉં છું. કેટલો અવરોધ લઉં? 90 ઓહ્મ. આ પણ ખાલી જાણવા માટે, એક્ઝેક્ટ આટલો જ હોય બધા ગેલ્વેનોમીટરમાં એવું જરૂરી નથી, પણ સમજવા માટે લઈએ છે. તો બધા મૂલ્યો મૂકી દઉં તો V બરાબર 10 વોલ્ટ છે બેટરી, R 10 અને આ 90 એટલે 100, એટલે નીચે 100 થશે. તો 10 ભાગ્યા 100 એટલે 0.1 એમ્પિયર. I' કેટલો થઈ ગયો? 0.1 એમ્પિયર થઈ ગયો. હવે ખરેખર જ્યારે ગેલ્વેનોમીટર નહોતું જોડ્યું પ્રવાહ માપવા માટે, એ વખતે જે પ્રવાહ પસાર થતો હતો અવરોધ R માંથી, એ પ્રવાહ મારે માપવો છે. એટલે મારે તો 1 એમ્પિયર પ્રવાહ માપે એવું સાધન જોઈએ છે. કેમ કે અહીંયા 1 એમ્પિયર પ્રવાહ છે, મેં 10 વોલ્ટની બેટરી મૂકી છે અને 10 ઓહ્મનો અવરોધ રાખ્યો છે, એટલે ઓહ્મના નિયમ પરથી પ્રવાહનું મૂલ્ય ગણી કાઢું તો 1 થાય છે. હવે મારે એ પ્રવાહનું મૂલ્ય માપવું છે, તો કેટલું માપવાનું હોય? 1 એમ્પિયર માપવાનું. એવું સાધન મારે મૂકવું જોઈએ કે જે 1 એમ્પિયર જેટલો સાચો પ્રવાહ માપી શકે. સાચો પ્રવાહ 1 એમ્પિયર છે, પણ હું પરિપથમાં પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરું છું શ્રેણીમાં જોડીને. તો ગેલ્વેનોમીટરનો અવરોધ પણ પરિપથમાં ઉમેરાઈ જાય છે, એટલે પરિપથનો અવરોધ બદલાઈ જાય છે. અવરોધ બદલાઈ જાય તો પરિપથમાં વહેતો પ્રવાહ બદલાઈ જાય છે, એટલે કે પ્રવાહનું સાચું મૂલ્ય માપી શકાતું નથી. ગમે તે કરો તમે, ગેલ્વેનોમીટરને પ્રવાહ માપક તરીકે વાપરો એટલે એ પ્રવાહનું સાચું મૂલ્ય નથી બતાવતું. કેમ નથી બતાવતું? તો ગેલ્વેનોમીટરનો પોતાનો અવરોધ પણ પરિપથમાં ઉમેરાઈ જાય છે, અને શ્રેણીમાં છે એટલે બેનો સરવાળો થાય આપણને ખબર છે. એટલે કુલ અવરોધ ધારો કે આ 10 હોય ને આ 90 હોય તો 100 થઈ જાય છે. એટલે પરિપથમાં પ્રવાહનું મૂલ્ય જે આપણે 1 એમ્પિયર માપવું હતું એને બદલે 0.1 એમ્પિયર માપશે. અને આ 0.1 એમ્પિયર એટલે ગેલ્વેનોમીટરની ક્ષમતા કરતાં ઘણો વધારે પ્રવાહ છે. એટલે આટલા મૂલ્યનો 1 એમ્પિયર જેવો પ્રવાહ અથવા 1 મિલી એમ્પિયર હોય તો પણ એટલો પ્રવાહ માપવા માટે હું ગેલ્વેનોમીટરને વાપરું
તો એક તો સાચો પ્રવાહ બતાવતું નથી અને બીજું એની ક્ષમતા કરતાં વધારે પ્રવાહ પસાર થાય છે તો એનું ગૂંચળું છે બળી જવાની શક્યતા રહે. I2RT પ્રમાણે એમાં ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય. જેમ ફ્યુઝ તાર પીગળી જાય આપણા ઘરમાં કોઈ વખતે વોલ્ટેજની પ્રબળતા વધી જાય, પ્રવાહની પ્રબળતા વધી જાય, ચોમાસામાં ઘણી વખત એવું થાય, તો આપણે ઘરમાં ફ્યુઝ તાર કેમ મૂકીએ છીએ અથવા ફ્યુઝ કેમ મૂકીએ છીએ? તો ઘરના બીજા સાધનોને નુકસાન ના થાય એટલા માટે. તો એ ફ્યુઝ તાર છે એમાંથી વહેતો પ્રવાહ જો કોઈ વખત એની ક્ષમતા કરતાં વધી જાય તો ફ્યુઝ તાર પીગળી જાય એટલે આગળ પ્રવાહ જતો બંધ થઈ જાય, એટલે બીજા કોઈ સાધનોને નુકસાન જાય નહીં. અહીંયા ગેલ્વેનોમીટરની જે કોઇલ છે એ કોઇલ પણ એક વાહક તાર જ છે, એમાં એની ક્ષમતા કરતાં વધારે પ્રવાહ પસાર થશે એટલે શું થશે? એ કોઇલ જરૂર કરતાં વધારે ગરમ થશે. ગરમ એટલી થઈ જશે કે એના ગલન બિંદુ સુધી તાપમાન પહોંચી જશે અને એ કોઇલ બળી જશે. પછી એ ગેલ્વેનોમીટર આપણા કામનું નથી. પછી આખું ગેલ્વેનોમીટર જે ખોલી એમાં કોઇલ નવેસરથી પાછી નાખવી પડે. તો એ ગેલ્વેનોમીટર, અને ફરી પાછું એનો તમે ઉપયોગ કરવા જાઓ, ક્ષમતા કરતાં વધારે પ્રવાહ પસાર થાય તો ફરીથી કોઇલ બળી જાય. એટલે ગેલ્વેનોમીટરનો સીધો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરી શકાય નહીં. કઈ કઈ મુશ્કેલીઓ નડી? તો બે મુશ્કેલીઓ નડી. કેટલી મુશ્કેલી થઈ? બે. અને કઈ? તો પહેલી મુશ્કેલી કઈ? તો પરિપથમાં પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટરને જોડીએ છીએ તો એ સાચો પ્રવાહ બતાવતું નથી, કારણ કે ગેલ્વેનોમીટરનો અવરોધ પરિપથમાં ઉમેરાય છે એટલે પરિપથનો કુલ અવરોધ જ બદલાઈ જાય છે, એટલે પરિપથમાં સાચો પ્રવાહ માપી શકાતો નથી. એટલે કે ગેલ્વેનોમીટરથી સાચો પ્રવાહ માપી શકાતો નથી. અને બીજી મુશ્કેલી કઈ? તો ગેલ્વેનોમીટરની જે કોઇલ છે એની ક્ષમતા કરતાં જો વધારે પ્રવાહ એમાંથી પસાર થાય તો એમાં ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થઈ અને એ કોઇલ શું થાય છે? બળી જાય છે, મેલ્ટ થઈ જાય છે, પીગળી જાય છે. એટલે ગેલ્વેનોમીટરનો સીધો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરી શકાય નહીં. આ બે મુશ્કેલીઓની આપણે ચર્ચા કરવાની છે. એ મુશ્કેલીઓ લખીએ આપણે કે કઈ મુશ્કેલીઓ નડે છે. તો પહેલી મુશ્કેલી કે જ્યારે મીટરને પ્રવાહ માપવા માટે અવરોધ R સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે ગેલ્વેનોમીટરનો અવરોધ, એટલે અવરોધ કયો? RG. ધારો કે એને RG વડે આપણે દર્શાવીએ છીએ. તો ગેલ્વેનોમીટરનો અવરોધ પરિપથમાં ઉમેરાય છે, તેથી પરિપથનો કુલ અવરોધ વધી જાય છે અને તેથી પરિપથમાં વહેતો પ્રવાહ બદલાઈ જાય છે. તેથી ગેલ્વેનોમીટર સાચો પ્રવાહ માપી શકતું નથી. તેથી ગેલ્વેનોમીટર સાચો પ્રવાહ માપી શકતું નથી. આ એક મુશ્કેલી છે. બીજી મુશ્કેલી શું? જો ગેલ્વેનોમીટરની કોઇલમાંથી કોઇલ અથવા એનું પૂછું કોઇલમાંથી તેની ક્ષમતા કરતાં વધારે પ્રવાહ પસાર થાય તો કોઇલમાં I2RT પ્રમાણે ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થઈ કોઇલ બળી જવાની શક્યતા છે. આ કોઇલ બળી જવાની શક્યતા છે અથવા બળી જાય, એટલે ગેલ્વેનોમીટરનો સીધો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરી શકાય નહીં. આ બે મુશ્કેલીની ચર્ચા કરવાની છે. તમે આકૃતિ દોરીને એને સમજાવી શકો. હવે બીજું પૂછ્યું જોડે કે એનું નિવારણ કેવી રીતે કરશો?
મારે પ્રવાહ તો માપવો જ છે, અને એ પણ 1 એમ્પિયર જ માપવો છે. હું પ્રવાહ માપતું સાધન એવું અહીંયા રાખવું પડે મારે કે જેથી આ પ્રવાહનું મૂલ્ય બદલાઈ ના જાય અને એની કોઇલ બળી ના જાય. પહેલી મુશ્કેલીમાં શું કીધું કે સાચો પ્રવાહ માપી શકતો નથી, મારે સાચો પ્રવાહ જ માપવો છે. બીજી મુશ્કેલીમાં શું કીધું, એની કોઇલ બળી જાય, કોઇલ બળી પણ ના જાય. તો એવું સાધન તૈયાર કરવું પડે, નવું સાધન. નવું સાધન એટલે સિદ્ધાંત તો એનો ગેલ્વેનોમીટરનો જ હોય, પણ ગેલ્વેનોમીટરની રચનામાં થોડોક જરૂર જેવો ફેરફાર કરી અને આ બંને મુશ્કેલીઓ સાથે આપણે દૂર કરી શકીએ છીએ અને સાચો પ્રવાહ માપી શકીએ છીએ. એવું જે સાધન તૈયાર થયું એનું નામ આપ્યું છે આપણે એમીટર. ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરું તો પ્રવાહ માપતા સાધનને એમીટર જ કહેવાય, પણ ગેલ્વેનોમીટર જે એમીટર તરીકે વાપરીએ તો સાચો પ્રવાહ માપી શકતું નથી અને એની કોઇલ બળી જવાની શક્યતા છે. એટલે મારે સીધું નહીં વાપરવાનું. એમાંથી એમીટર એવું બનાવવાનું કે જે બળી પણ ના જાય એની કોઇલ, એટલે કે એને કોઈ નુકસાન પણ ના થાય અને સાચો પ્રવાહ માપી શકે. તો એના માટે મારે શું કરવાનું, તો ગેલ્વેનોમીટરની સાથે એની જે કોઇલ છે એની સાથે બીજો એક અવરોધ મારે જોડી દેવાનો અને એ કોઇલને સમાંતર જોડવાનો. સમાંતર જોડેલો અવરોધ છે એ ઓછા મૂલ્યનો હોય, બહુ નાનો અવરોધ હોય. જો હશે જ આકૃતિ દોરીને એ પણ સમજી લઈએ આપણે. જો ધારો કે આ જ પરિપથ છે જેમાં અહીંયા આપણે એક અવરોધ લીધો. હવે હું ગોઠવણ એવી બતાવું કે ગેલ્વેનોમીટર એને બદલે અહીંયા બતાવું, સાઈડ નીચે, અને એની સાથે બેટરી. જો અત્યારે હાલ મેં કઈ આકૃતિ દોરી, તો આ જ આકૃતિ છે. ગેલ્વેનોમીટર અહીં બતાવી અને બદલે અહીં બતાવ્યું, કોઈ ફરક પડતો નથી. અવરોધ સાથે તો એ શ્રેણીમાં જ છે. શ્રેણીમાં છે એ કેવી રીતે ખબર પડે, તો બધામાંથી વહેતો પ્રવાહ એક જ માર્ગ છે, પ્રવાહ વહેવાનો, એટલે સરખો પ્રવાહ વહેતો છે. હવે મારે શું કરવાનું, જો આવું ને આવું જ રાખીશ તો આમાં જે મુશ્કેલીઓ હતી એ રહેવાની છે. પણ ગેલ્વેનોમીટરની કોઇલ સાથે મારે સમાંતરમાં એક બીજો અવરોધ જોડી દેવાનો, જેને શન્ટ એવું કહેવાય છે, જે લઘુ અવરોધ છે. S વડે દર્શાવાય અને એ લઘુ અવરોધ, લઘુ એટલે નાના મૂલ્યનો અવરોધ, બહુ જ નાનો અવરોધ. ગેલ્વેનોમીટરની કોઇલ સાથે ખૂબ જ નાના મૂલ્યનો અવરોધ સમાંતરમાં જોડવામાં આવે એટલે કે યોગ્ય મૂલ્યનો, ધ્યાન રાખો, યોગ્ય મૂલ્યનો, જેવી જરૂર હોય એવું. એટલે કે ગેલ્વેનોમીટરમાંથી જેવું એમીટર બનાવવું હોય એ પ્રમાણેનું. પછી એનું સૂત્ર આપણે શીખીશું. પણ ગેલ્વેનોમીટરની કોઇલ સાથે, ગેલ્વેનોમીટરની કોઇલ જે છે એની સાથે સમાંતરમાં યોગ્ય મૂલ્યનો જે લઘુ અવરોધ જોડવામાં આવે એ લઘુ અવરોધને આપણે શન્ટ કહીશું, અને શન્ટ જોડવાથી આ બંને મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. ગેલ્વેનોમીટરની કોઇલને સમાંતરમાં યોગ્ય મૂલ્યનો લઘુ અવરોધ જોડવામાં આવે એને શું કહેવાય, શન્ટ કહેવાય. અને આ શન્ટ જોડવાથી બંને મુશ્કેલીઓ, એટલે કે સાચો પ્રવાહ નહોતો બતાવતો તે અને કોઇલ બળી જવાની શક્યતા હતી તે, બંને એક સાથે દૂર થઈ જાય છે. એટલે હવે કોઇલ પણ નહીં બળી જાય અને સાચો પ્રવાહ પણ બતાવશે. કેમ એવું થશે એ જુઓ. તો હવે પરિપથમાં એક અવરોધ, આનો અવરોધ ગેલ્વેનોમીટર 2 અને 3, પણ આ બે કેવા છે, સમાંતરમાં છે. તો એ બેના સમાંતર જોડાણનો અવરોધ કેટલો થાય? ધારો કે સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ R' કહી દઉં તો R' બરાબર Rg × S, અથવા RS પણ લખાય, ધ્યાન રાખો, અને RS પણ લખાય, પણ આપણે S લખીએ છીએ. તો Rg × S upon Rg plus S. આ R' થયા. R' એટલે કોનો અવરોધ થયો? Rg અને S નો સમાંતર જોડાણનો અવરોધ. પાછો એની સાથે શ્રેણીમાં R તો ખરો જ. એટલે પરિપથનો સમતુલ્ય અવરોધ ધારો કે R" હોય તો R plus R', એટલે કે R plus Rg × S upon Rg plus S. આ R" થયા. એટલે પરિપથનો કુલ અવરોધ હવે આટલો થયો. હવે ગેલ્વેનોમીટરનો જે અવરોધ છે એની સાપેક્ષે આ શન્ટ છે બહુ જ નાનો છે. ગેલ્વેનોમીટરના અવરોધની સાપેક્ષે શન્ટ છે એ કેવો છે? બહુ જ નાનો છે. તો Rg ની સાપેક્ષે આ S ને હું શું કરી શકું? અવગણી શકું.
આરજી ની સાપેક્ષે સમજો કે હમણાં કીધું કે આરજી 90 છે તો આ શન્ટ છે તો 0.01 કે 0.1 એવો હોય એટલે આરજી ની સાપેક્ષે આ 90 કે 100 ઓહ્મ જે હોય એની સાપેક્ષે પોઈન્ટમાં જે અવરોધ હોય એને તો આપણે શું કરી શકીએ અવગણી શકીએ તો આરજી ની સાપેક્ષે એસ ને અવગણી દો એટલે આ આરજી વધ્યા છેદમાં આ એસ ને અવગણી દો આ એસ ને નહીં આ એસ ને એટલે આરજી જતા રહે એટલે જવાબ શું થયો r + s પણ આ s તો પોઈન્ટમાં છે અને r નું મૂલ્ય તો 10 20 30 એવું હોય એટલે લગભગ પરિપથનો અવરોધ r ડબલ ડેશ એ કોના જેટલો થયો લગભગ r જેટલો પરિપથનો અવરોધ લગભગ r જેટલો થયો એટલે કે આ સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ છે એ લગભગ નથી જો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધનું મૂલ્ય કેટલું મળે મને સમાંતર જોડાણમાં આપણે જાણીએ છીએ ધારો કે s નું મૂલ્ય 0.1 છે અને rg નું મૂલ્ય 90 છે ધ્યાન રાખો જો અહીં કણિયા કેટલું થાય rg નું મૂલ્ય 90 s નું મૂલ્ય 0.1 ભાગ્યા 90 વત્તા 0.1 0.1 ગુણ્યા 90 એટલે 9 થાય ભાગ્યા 90.1 હવે 9 ભાગ્યા 90.1 એટલે આશરે 9 ભાગ્યા 90 આ 0.1 ના લખું તો 9 ભાગ્યા 90 એટલે 1 ભાગ્યા 10 એટલે લગભગ 0.1 કરતા ઓછો થાય ધારો કે આ s નું મૂલ્ય 0.1 હોય તો આ જવાબ 0.1 કરતા કેવો થાય ઓછો સમાંતર જોડાણમાં આપણે જાણીએ છીએ કે બે અવરોધો સમાંતરમાં જોડ્યા હોય તો એનો સમતુલ્ય અવરોધ નાના અવરોધ કરતા નાનો એટલે જો આ s 0.1 હોય તો એક્ઝેક્ટ કિંમતો મૂકીને તમે ગણતરી કરો તો આ જે જવાબ આવે એ લગભગ 0.099 આવું કંઈક આવે 0.1 જેટલું જ કહેવાય લગભગ પણ 0.1 કરતા તો ઓછું જ આવે લગભગ એટલે એ જે સમતુલ્ય અવરોધ થયો એ આની સાપેક્ષે શું થાય અવગણી શકાય એટલે પરિપથનો સમતુલ્ય અવરોધ લગભગ કેટલો રહ્યો આવું સાધન જોડ્યા પછી લગભગ એટલે કે ગેલ્વેનોમીટરને સમાંતરમાં શન્ટ જોડ્યા પછી પરિપથનો સમતુલ્ય અવરોધ લગભગ બાહ્ય અવરોધ r જેટલો જ રહ્યો એટલે પરિપથનો અવરોધ બદલાઈ જતો નથી હવે v = 10 હોય અને r = 10 હોય તો i = 1 એમ્પિયર થવાનું છે એટલે કે આમાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર હશે જ શ્રેણીમાં ગેલ્વેનોમીટર અને ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં શન્ટ જોડ્યા પછી જે પરિપથનો અવરોધ બદલાઈ જતો હતો અહીંયા એ હવે બદલાઈ જતો નથી એટલે એક મુશ્કેલી દૂર થઈ ગઈ સાચો પ્રવાહ માપી શકાશે બીજું કે જ્યારે બેટરીમાંથી I જેટલો પ્રવાહ નીકળે ત્યારે અહીંયા જંકશન આવે આ અવરોધ ઘણો ઓછો છે અને આની કોઇલનો અવરોધ વધારે છે એટલે ઓછા અવરોધ બાજુ મોટા ભાગનો પ્રવાહ જતો રહેશે એટલે ગેલ્વેનોમીટરની કોઇલમાંથી પસાર થતો પ્રવાહ એની ક્ષમતા કરતાં ઓછો અથવા એની ક્ષમતા જેટલો હશે વધારે પ્રવાહ હશે નહીં એટલે એની કોઇલને નુકસાન પણ નહીં થાય એટલે એ બળી જવાની શક્યતા પણ નથી તો આ મુશ્કેલીનું નિવારણ કેવી રીતે કરી શકે આપણે પહેલા તો બે મુશ્કેલી શું તો ગેલ્વેનોમીટર સીધું પ્રવાહ માપક તરીકે વાપરીએ છીએ તો એનો અવરોધ પરિપથમાં ઉમેરાય છે એટલે પરિપથનો કુલ અવરોધ બદલાઈ જાય છે એટલે સાચો પ્રવાહ માપી શકતું નથી બીજું ગેલ્વેનોમીટરની કોઇલની ક્ષમતા કરતાં વધારે પ્રવાહ જો એમાંથી પસાર થાય તો એની કોઇલ બળી જવાની શક્યતા છે એ બંને મુશ્કેલી દૂર કરવા માટે શું કર્યું અથવા એનું નિવારણ કરવા માટે શું કરવાનું તો ગેલ્વેનોમીટરની કોઇલને સમાંતર યોગ્ય મૂલ્યનો લઘુ અવરોધ જોડવાનો આ યોગ્ય મૂલ્યનો જે લઘુ અવરોધ છે એને શન્ટ કહેવાય આવું કરવાથી પરિપથનો સમતુલ્ય અવરોધ લગભગ બાહ્ય અવરોધ r જેટલો જ રહેશે એટલે પહેલી મુશ્કેલી દૂર થઈ ગઈ પરિપથનો અવરોધ બદલાતો નથી એટલે પ્રવાહ નહીં બદલાય કુલ પ્રવાહ જે હતો તે જ રહેશે અને બીજું કે ગેલ્વેનોમીટરની કોઇલના સમાંતરમાં શન્ટ જોડવાથી મોટા ભાગનો પ્રવાહ જે શન્ટમાંથી પસાર થઈ જાય છે એટલે ગેલ્વેનોમીટરની કોઇલમાંથી એની ક્ષમતા કરતાં વધારે પ્રવાહ પસાર થતો નથી વધુમાં વધુ એની ક્ષમતા જેટલો એનાથી વધારે નહીં એનાથી ઓછો વાત ચાલે તો ગેલ્વેનોમીટરની કોઇલમાંથી એની ક્ષમતા કરતાં વધારે પ્રવાહ પસાર થતો નથી એટલે એ કોઇલ બળી જવાની શક્યતા પણ રહેતી નથી અને આવી રીતે નવું તૈયાર થયેલું સાધન યોગ્ય રીતે એમાં સ્કેલ બદલવાનું પછી ગેલ્વેનોમીટરનો સ્કેલ હતો એના કરતાં એનું જુદું સ્કેલ હોય જુદી રીતે સ્કેલ તૈયાર થાય પણ એ સાચો પ્રવાહ માપી શકે એવું સાધન તૈયાર થયું એ સાધનને કહેવાય એમીટર આજે આપણે અહીં સુધી સ્ટોપ કરીએ છીએ નેક્સ્ટ ટાઈમ આ શન્ટનું સૂત્ર શું હોય તે એમીટર કેવી રીતે બને તે અને આ શન્ટનું સૂત્ર ધારવીશું બરાબર પણ આજે અહીંયા સુધી મુશ્કેલીઓની ચર્ચા કરવાની એનું નિવારણ કેવી રીતે કરશો આ પણ એક અગત્યનો પ્રશ્ન છે બરાબર